હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે 2 કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તો 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 2-3 દિવસથી ગુજરાત ઉપર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. બીજી તરફ રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા વરસાદથી થયેલ નુકસાનનો ચિતાર રજૂ કર્યો છે અને જણાવ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશન થતા ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન 30% વરસાદ થયો હતો, જેમાં 14 જિલ્લા પ્રભાવિત થયા હતા. હાલ રાજ્યમાં 108% વરસાદ થઈ ચૂક્યો છે. તમામ ઝોનમાં 100% વરસાદ નોંધાયો છે. સાવચેતીના પગલે પ્રભારી સચિવને પ્રભાવિત જિલ્લામાં મોકલાયા હતા. તેમજ આ દરમિયાન 49 લોકોના મોત થયા છે. એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 27 ટીમ કાર્યરત છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં 16,95,000 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવી દેવામાં આવી છે. 5,000 લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવી હતી તેમજ 11 પરિવારને 50,000ની ઘરવખરી આપી હતી.